ધોરણ 10 પરિણામમાં પીપી સવાણી સ્કૂલનો દબદબો. ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ચ 2026ના ધોરણ 10ના પરિણામમાં પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી સુરત શહેરનું નામ રોશન કર્યું છે. પરિણામની મહત્વની વિગતો. A1 ગ્રેડ કુલ 482 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. કુલ 832 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સંસ્થા તરફથી અભિનંદન. આ ભવ્ય સફળતા બદલ સંસ્થાના ચેરમેન શ્રી વલ્લભભાઈ પી સવાણી, મંત્રી શ્રી હર્ષદભાઈ રાજેગુરુ, ટ્રસ્ટી શ્રી જયમીનભાઈ રાજેગુરુ અને શ્રી મિતુલભાઈ સવાણી દ્વારા તમામ તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. સંસ્થાએ જણાવ્યું છે કે આ પરિણામ વિદ્યાર્થીઓની સખત મહેનત અને શિક્ષિકાઓના સચોટ માર્ગદર્શનનું પરિણામ છે. પ્રથમ 10 સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની યાદી પણ આ સાથે સામેલ છે. રિપોર્ટર સાગર બાગથારી. ડોંગા યશવી કલ્પેશભાઈ. હું 1 થી 8 ધોરણ ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને 9મા ધોરણમાં આ સ્કૂલમાં આવી. ખૂબ જ મહેનત કરી અને અહીંયાના શિક્ષકો અને મેં પણ મારા તરફથી ખૂબ જ મહેનત કરી છે, એટલે જ આ પરિણામ આવ્યું છે. હું આગળ જઈને એન્જિનિયર બનવા માંગુ છું. તમારા મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો રહ્યો છે? ખૂબ જ સારો. આમ હોય ને કે છોકરીઓને તો કામ જ કરવાનું હોય, એવું તો મારા મમ્મી પપ્પાએ ક્યારેય કર્યું જ નથી. ગજેરા. હું પીપી સવાણીનો એક વિદ્યાર્થી હતો. 10મા ધોરણમાં મારે 2026માં 576 600માંથી એટલે કે કહેવાય તો 96% આવ્યા છે. અને આખું વર્ષ દરમિયાન વાલી મિત્રો, મારા પપ્પા મમ્મી, આચાર્યશ્રી અને શિક્ષકોનો ખૂબ જ ફાળો રહ્યો. તેમ હું પીપી સવાણી વિદ્યા ભવનને સહકાર અને બદલાનો આભાર આપું છું. આખા વર્ષ દરમિયાન તો બહુ જ મહેનત કરી હતી અને શિક્ષકોએ એટલી પણ કરાવી પણ હતી મહેનત. આગળ હું એક ડૉક્ટર બનવા માંગુ છું અને મારું સપનું છે કાર્ડિયોલોજીસ્ટ બનવાનું. એ હું પૂરું કરીને જ રહીશ.